તમારું ફરીવાર સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 12 સાયન્સમાં બે ચેપ્ટર પૂરા કર્યા છે। પહેલું ચાલ્યું દ્રાવણો, જે બીજા નંબરનું ચેપ્ટર છે, એના પછી આપણે વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી પૂરું કર્યું છે। હવે આપણે પહેલું ચેપ્ટર છે ઘન અવસ્થા, બરાબર છે, એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એટલે પહેલું, બીજું, ત્રીજું, 3 ચેપ્ટર આપણા પતી જશે। નાનું ચેપ્ટર છે, સમજવા માટે એકદમ સહેલું છે, પણ વચ્ચેનો થોડો પોર્શન છે થોડોક સમજવામાં તમને ટફ લાગી શકે છે, પણ એકદમ ઈઝી રીતે હું તમને સમજાવીશ એટલે વાત ક્લિયર થઈ જશે, બરાબર છે। તો કદાચ શક્ય હોય તો વિડિયો કમ્પ્લીટ જોઈ લેવાનો છે। એમાં કોઈ પણ ડાઉટ રહેતો હોય, સામાન્યનો પ્રશ્નમાં સામાન્યનો ડાઉટ રહેતો હોય તો ફટાફટ મને WhatsApp કરીને પૂછી લો, તો ડાઉટ તમારો એટ અ ટાઈમ ક્લિયર થઈ જશે। ક્લિયર છે? તો આપણે આ ચેપ્ટરને 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે। કેટલા ભાગમાં? 3 ભાગમાં। પહેલા આપણે થોડુંક સ્ફટિકમય અસ્ફટિકમય પદાર્થ વિશે જોવાનું છે, વચ્ચે થોડીક ત્રિપરિમાણીય ગોઠવણી એકમ કોષો વિશે જોવાનું છે, અને છેલ્લો પ્રકાર છે ત્રુટિઓ વિશે, વાહકતા વિશે ચર્ચા કરવાનું છે। એટલે જે ત્રીજો ભાગ છે તમે ફિઝિક્સમાં ભણીને આવ્યા છો, p પ્રકારના અર્ધવાહક, n પ્રકારના અર્ધવાહક, ત્રુટિ એટલે શું, એ બધું ખામીઓ વિશે ચર્ચા કરવાની છે, એ બધું તમે ભણીને આવ્યા છો। તો તમારે બે પાર્ટ સમજવાના છે, ત્રીજો પાર્ટ તમને આવડતો હશે એવું આશા રાખું છું। તો ચેપ્ટરનું નામ છે ઘન અવસ્થા, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સોલિડ સ્ટેટ। તો તમે ધોરણ 11 સાયન્સમાં એક ચેપ્ટર ભણ્યા હતા દ્રવ્યની અવસ્થાઓ। તો દ્રવ્યની મેઇન કેટલી અવસ્થાઓ છે? 3। કઈ કઈ? ઘન, પ્રવાહી અને વાયુ। તો તમે 11 સાયન્સમાં ભણ્યા છો ત્યારે માત્ર ને માત્ર તમે શાની ચર્ચા કરી હતી? પ્રવાહી અને વાયુ। તમે આખું ચેપ્ટર યાદ કરો તો પ્રવાહીના કેટલાક નિયમો જોયા હતા, આપણે સમીકરણ સાબિત કર્યું હતું, વાયુના નિયમો જોયા હતા, રેલ્યુશેકનો નિયમ, બોયલનો નિયમ, એ બધા નિયમોની ચર્ચા કરી હતી। એ ચેપ્ટરમાં આપણે ક્યાંય ઘન પદાર્થ વિશે ચર્ચા કરી નથી। તો દ્રવ્યની અવસ્થાઓ, દ્રવ્યના ગુણધર્મો, એમાં પ્રવાહી અને વાયુની ચર્ચા કરી હતી। વાયુની થોડીક વાત વધારે કરી હતી, પ્રવાહીની ઓછી કરી હતી। અહીંયા આપણે બીજો એક ગુણધર્મ હતો ઘન। તો ઘન, પ્રવાહી અને વાયુ, એ જ ઘન પદાર્થ આપણે અહીંયા ભણવાનું છે, બરાબર છે। તો ચેપ્ટરનું નામ છે ઘન અવસ્થા, સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી। તો આપણે ચર્ચા કરીએ પહેલી પ્રસ્તાવનાથી, કે પહેલા હું ક્વેશ્ચન તમને થોડું ઘન પદાર્થ વિશે માહિતી આપું છું। ઘન પદાર્થ, બરાબર છે। તો બે શબ્દ સમજવાના છે, દ્રવ અને દ્રઢતા સમજાવો, બરાબર, ધ્યાન આપજો। દ્રવ દ્રવ અને દ્રઢતા સમજાવો, બરાબર છે। તો આપણે દ્રવ એટલે શું અને દ્રઢતા એટલે શું? તો ઘન પદાર્થ વિશે હું તમને એવું કહું કે ઘન પદાર્થના ગુણધર્મો ચર્ચો, તો આપણે બધા ઘન પદાર્થના ગુણધર્મથી પરિચિત છીએ, બરાબર છે। તો પ્રવાહી અને વાયુ પદાર્થ, પ્રવાહી અને વાયુ પદાર્થો એ તેમની વહન પામવાની ક્ષમતાને દ્રવ કહે છે, બરાબર। વ્યાખ્યા ક્લિયર કરો। પ્રવાહી અથવા વાયુ પદાર્થની વહન પામવાની ક્ષમતાને શું કહે છે? દ્રઢતા કહે, સોરી, દ્રવ કહે છે। દ્રઢતાની હું પછી સમજાવું છું, પહેલા સમજી લો, બરાબર। ક્ષમતાને દ્રવ કહે છે અથવા દ્રવ્ય કહે છે। તો કોઈ પણ પ્રવાહી છે એની અંદર તમે દાખલા તરીકે કોઈ પાત્રની અંદર પ્રવાહી ભરેલું છે, એ પ્રવાહી તમે જમીન પર રેડો છો ત્યારે એ પ્રવાહી કેટલું પ્રસરણ પામે છે? કોઈ પાત્રની અંદર વાયુ પદાર્થ ભરેલો છે, એ વાયુ પદાર્થને તમે જમીન પર નાખો છો ત્યારે એ વાયુ પદાર્થ કેટલો પ્રસરણ પામે છે? તો એ પદાર્થને આપણે શું કહેવાનું છે? દ્રવ। તો પ્રવાહી અથવા વાયુ પદાર્થની વહન પામવાની ક્ષમતા, જેને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? દ્રવ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે। આગળ ચર્ચા કરીએ કે જે ઘન પદાર્થ હશે એમના અણુઓ ગમે તે રીતે ફરી શકશે અથવા મુક્ત હોય છે, બરાબર, ધ્યાન આપજો। ઘન પદાર્થના અણુઓ ગમે તેમ સમગ્ર પાત્રની અંદર ફર્યા કરે છે। ઘન પદાર્થમાં આવેલા અણુઓ મુક્ત રીતે હરીફરી શકે, શું કરી શકે છે? મુક્ત રીતે ફરી શકે છે।
આગળ ચર્ચા કરીએ કે ઘન પદાર્થોના સ્થાન કેવા હોય છે? નિશ્ચિત હોય છે. ઘન પદાર્થોના સ્થાન નિશ્ચિત હોય છે અને તે તેમના સરેરાશ સ્થાનની આસપાસ દોલનો કરે છે. બરાબર ધ્યાન આપજો. ઘન પદાર્થોના સ્થાન કેવા હોય છે? નક્કી હોય છે અને તે પોતાના સરેરાશ સ્થાનની આસપાસ શું કરે છે? દોલનો કરે છે. તો આ ઘન પદાર્થ છે, મારી હાથમાં જે પેન છે ઘન પદાર્થ છે. આ ઘન પદાર્થનો આકાર કેવો છે? નિશ્ચિત છે. એનું સ્થાન કેવું છે? નિશ્ચિત. દાખલા તરીકે હું કબાટમાં મૂકું છું આ પેનને, તો પેન પોતાની આડી મૂકીશ તો આટલી જગ્યા રોકશે, ઊભી મૂકીશ તો માત્ર આટલી જગ્યા રોકશે. તો એ ઘન પદાર્થના સ્થાન નિશ્ચિત હોય છે અને એ ઘન પદાર્થ પોતાના સરેરાશ સ્થાનની આજુબાજુ દોલનો કરે છે. બરાબર છે. આને આપણે શું કહેવાનું છે? દ્રઢતા. તેને દ્રઢતા કહે છે. તો બે વ્યાખ્યા આપણે ક્લિયર કરી. દ્રવ્ય અને દ્રઢતા. પ્રવાહી અથવા વાયુ પદાર્થનું વહન પામવાની ક્ષમતાને દ્રવ્ય કહે છે અથવા દ્રવ કહે છે. અને ઘન પદાર્થમાં આવેલા અણુઓ મુક્ત રીતે ફરી શકે છે. અને ઘન પદાર્થનું સ્થાન કેવું હોય છે? નિશ્ચિત હોય છે અને પોતાના સરેરાશ સ્થાનની આજુબાજુ શું કરે છે? દોલનો કરે છે, જેને આપણે શું કહેવાનું છે? દ્રઢતા તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર છે. ફટાફટ આપણે લખી લો, પછી હવે આપણો મેઇન ક્વેશ્ચન છે ચાલુ થાય છે. લખી લેજો ફટાફટ, પોઝ કરીને. ક્લિયર છે? લખી રહ્યા છો. હવે આપણો મેઇન ક્વેશ્ચન છે એ ચાલુ થાય છે. બરાબર ધ્યાન આપજો. આપણે ચેપ્ટરમાં શું ભણ્યા? ઘન પદાર્થો. તો હવે આવશે ઘન પદાર્થોના લાક્ષણિક ગુણધર્મો. ઘન પદાર્થોના લાક્ષણિક. તો ઘન પદાર્થો વિશે તમે શું જાણો છો? તો ઘન પદાર્થના લાક્ષણિક ગુણધર્મોની ચર્ચા કરતા હોઈએ ત્યારે ઘન પદાર્થનો આકાર નિશ્ચિત હોય છે, ઘન પદાર્થનું દળ નિશ્ચિત હોય છે, ઘન પદાર્થનું કદ નિશ્ચિત હોય છે. તો બરાબર ધ્યાન આપો. ઘન પદાર્થ એ નિશ્ચિત આકાર ધરાવે છે, નિશ્ચિત દળ ધરાવે છે. બરાબર છે. આકાર નિશ્ચિત હોય છે, ઘન પદાર્થનું દળ પણ નિશ્ચિત હોય છે. ઘન પદાર્થનો આકાર, કદ ઉપરાંત એનું દળ. દાખલા તરીકે આ પેન 2 ગ્રામની છે, જેનું દળ ફિક્સ છે. કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. તો દળ નિશ્ચિત હોય છે તથા કદ પણ નિશ્ચિત હોય છે. બરાબર છે. હવે ઘન પદાર્થ મજબૂત હોય છે, દ્રઢ હોય છે. ક્લિયર છે? તો એમની વચ્ચેના આંતરાણવીય બળો, આંતરાણવીય આકર્ષણ બળો ટૂંકા હોય છે. બરાબર ધ્યાન આપજો. ઘન પદાર્થના આંતરાણવીય બળો કેવા હોય છે? ટૂંકા ગાળાના હોય છે. તો બંને વચ્ચે કાં તો આકર્ષણ થતું હશે કાં તો અપાકર્ષણ થતું હશે. તો આંતરાણવીય બળો છે કેવા પ્રકારના હશે? ટૂંકા પ્રકારના છે. જો આંતરાણવીય બળો ટૂંકા પ્રમાણના હોય છે અથવા એમની વચ્ચે આંતરાણવીય બળો ટૂંકા ગાળાના હોય તો ટૂંકા ગાળાના હશે તો કેવા આકર્ષણ બળો લાગુ પડતા હશે? પ્રબળ આંતરાણવીય આકર્ષણ બળ લાગુ પડતા હશે. જો લાંબા ગાળાના હોય તો આંતરાણવીય બળ નિર્બળ હશે, કારણ કે લાંબા ગાળા પછી આપણે નિપજમાં પરિવર્તન પામવાનું છે. તો આંતરાણવીય બળો જો ટૂંકા ગાળાના હોય તો એ આંતરાણવીય બળો કેવા હશે? પ્રબળ હશે. તો ઘન પદાર્થમાં કેવા? પ્રબળ આંતરાણવીય બળો, આંતરાણવીય બળો જોવા મળે છે. કેમ પ્રબળ મળે છે? કારણ કે કેવા ગાળાના છે? ટૂંકા ગાળાના.
તો ટૂંકા ગાળાના છે માટે પ્રબળ છે. જો આંતરાણવીય બળો લાંબા ગાળાના હોત ને તો એ પ્રબળના જગ્યાએ શું હોત? નિર્બળ. કારણ કે આપણે બંને વચ્ચેનું આકર્ષણ છે, બંને વચ્ચેનું અપાકર્ષણ છે એ નક્કી કરવાનું હોય છે. આગળ ચર્ચા કરીએ. આ ઘન પદાર્થ છે. ઘન પદાર્થના સ્થાન કેવા હોય છે? તો ઘન પદાર્થના સ્થાન કેવા હોય છે? નિશ્ચિત હોય છે. નિશ્ચિત હોય છે એટલે કે નક્કી હોય છે. અને આ ઘન પદાર્થ કેવા હોય છે? દ્રઢ અથવા તમે એવું કહેશો મજબૂત હોય છે. મારી હાથમાં પેન છે, ઘન પદાર્થ છે, તમે વિચારી લો આ કેવું છે? મજબૂત છે. હું દબાવું છું, દબાઈ જશે? ના. ઘન પદાર્થ શું હોય છે? એના સ્થાન નિશ્ચિત હોય છે અને દ્રઢ અથવા મજબૂત હોય છે. બરાબર છે. તો હવે આ જે ઘન પદાર્થોના આપણે લાક્ષણિક ગુણધર્મો પૂરા કર્યા છે, જોઈ લઈએ. શું હતું? ઘન પદાર્થ એ નિશ્ચિત આકાર ધરાવે છે, નિશ્ચિત દળ ધરાવે છે, કદ પણ નિશ્ચિત છે. આગળ ઘન પદાર્થ આંતરાણવીય બળ કેવા ગાળાના હોય છે? ટૂંકા ગાળાના. ઘન પદાર્થોમાં પ્રબળ આંતરાણવીય બળો જોવા મળે છે. ઘન પદાર્થના સ્થાન પણ નિશ્ચિત હોય છે. તો આપણે શું ચર્ચા કરી? આકાર, કદ, દળ નિશ્ચિત હોય છે. આંતરાણવીય બળ ટૂંકા ગાળાના હોય છે. પ્રબળ આંતરાણવીય બળ લાગુ પડે છે. સ્થાન નિશ્ચિત હોય છે. પદાર્થ મજબૂત હોય છે. હવે આ ઘન પદાર્થો છે એ ઘન પદાર્થોના હું બે પ્રકાર પાડું છું. બરાબર? ઘન પદાર્થોના બે પ્રકાર પાડું છું. એક છે સ્ફટિકમય ઘન પદાર્થ, બીજું છે અસ્ફટિકમય ઘન પદાર્થ. સ્ફટિકમય ઘન પદાર્થ, બીજું છે અસ્ફટિકમય બરાબર. તો ઘન પદાર્થના બે પ્રકાર પડે છે, સ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય ઘન પદાર્થ. તો આપણે સ્ફટિકમય શું છે, અસ્ફટિકમય શું છે એના તરફ જઈએ. બરાબર, ધ્યાન આપજો. તો અહીંયા હું ક્વેશ્ચન સમજાવું છું. સ્ફટિકમય ઘન પદાર્થો સમજાવો. સ્ફટિકમય ઘન પદાર્થો તો સ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું? તો સ્ફટિકમય ઘન પદાર્થ એ પણ ઘન પદાર્થના એક પ્રકાર છે. તેના ગુણધર્મો કેવા જોવા મળતા છે? ઘન પદાર્થ જેવા. તો સ્ફટિકમય ઘન પદાર્થના લાક્ષણિક ગુણધર્મની ચર્ચા કરો તો સ્ફટિકમય ઘન પદાર્થના લાક્ષણિક ગુણધર્મોમાં એનો ભૌમિતિક આકાર નિશ્ચિત હોય છે, નાના સ્ફટિકો આવેલા હોય છે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં આપણે શું ચર્ચા કરી એક મુદ્દો કે આનો ભૌમિતિક આકાર નિશ્ચિત હોય છે. કોનો? સ્ફટિકમય ઘન પદાર્થોનો ભૌમિતિક આકાર નક્કી હોય. જો ભૌમિતિક આકાર નક્કી હોય છે તો એના સ્થાન પણ કેવા હશે? નિશ્ચિત હશે. નિશ્ચિત સ્થાન હશે તો એની અંદર સ્ફટિકો કેવા આવેલા હશે? નાના નાના. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં શું આવેલા છે? નાના નાના સ્ફટિકો આવેલા છે. કેવા સ્ફટિકો આવેલા છે? એકદમ નાના નાના સ્ફટિકો આવેલા છે. તો આની અંદર ઘટક કણોની ગોઠવણી કેવી હશે? તો નાના નાના સ્ફટિકો તો હશે પણ એ ઘટક કણો, એ નાના નાના કણો એકદમ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હશે. તો આગળનો મુદ્દો, સ્ફટિકમય ઘન પદાર્થમાં સ્ફટિકોની ગોઠવણી કેવી જોવા મળે છે? આપણને ક્રમબદ્ધ જોવા મળે છે. ક્રમબદ્ધનો મતલબ શું થાય? કે એક મોલેક્યુલ આપણે ગોઠવાયેલો છે, એની બાજુમાં બીજો મોલેક્યુલ છે, એની બાજુમાં ત્રીજો મોલેક્યુલ છે, અસંખ્ય મોલેક્યુલ ગોઠવાયેલા છે. હવે જો એક નીચી હરોળમાં મોલેક્યુલ ગોઠવવામાં આવે તો એ પણ એક્ઝેક્ટ એના નીચે આવવો જોઈએ, એના સાઈઝનો હોવો જોઈએ. તો એનું સ્થાન કેવું હશે? નિશ્ચિત હશે. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં નાના નાના સ્ફટિકો આવેલા છે અને આ નાના નાના સ્ફટિકો ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે. તો એની ગોઠવણી કેવી હશે? ક્રમબદ્ધ હશે. અને ત્રિપરમાણ્વીય રચનામાં આ જેની ગોઠવણી છે એ પુનરાવર્તન પામી તેવી હોય છે. ત્રિપરમાણ્વીય રચનામાં બરાબર ધ્યાન આપજો. ત્રિપરમાણ્વીય
રચનામાં આ ગોઠવણી કેવી હોય છે? પુનરાવર્તન પામે તેવી. તો આવી જે ભાત છે એ ભાત ત્રિપરિમાણીય રચના છે. કેવી રચના? તો જે આવી રચના આવેલી હશે, બરાબર છે, એમાં જે આ ગોઠવણી હશે એ ગોઠવણી કેવી હશે? એકબીજાથી ક્રમબદ્ધ હશે. અને ક્રમબદ્ધ હશે તો એની અંદર નિશ્ચિત ભાત જોવા મળશે. તો આ ગોઠવણી કેવી જોવા મળશે? આપણને પુનરાવર્તિત જોવા મળે છે. કેવી જોવા મળે છે? પુનરાવર્તિત જોવા મળે છે. તો હવે ચર્ચા કરીએ. દાખલા તરીકે હું એક ભાગનું અવલોકન કરું છું, બરાબર છે. તો આ મારો સ્ફટિકમય ઘન પદાર્થ છે એવું તમે વિચારી લો. શું છે સ્ફટિકમય ઘન પદાર્થ? તો તમે જો આ ભાગ જોવો છો, આગળનો ભાગ, તો એના ઉપરથી તમે પાછળના ભાગનું અવલોકન કરી શકશો? હા. તો જો સ્ફટિકો આ પેન છે, દાખલા તરીકે વિચારી લેવાનું છે સ્ફટિકમય ઘન પદાર્થ છે, તો આ બાજુનો જેવો ભાગ છે એવો જ ભાગ એની પાછળ એટલે કે આ બાજુનો ભાગ હશે, બરાબર છે. તો જો એક ભાગની રહેલી ભાતનો અભ્યાસ કરીએ તો આગળના ભાગના રહેલા ભાતનો અભ્યાસ કરીએ તો એના પરથી અન્ય ભાગની આગાહી કરી શકાય છે, બરાબર છે. ધ્યાન આપજો. એક ભાગનો અભ્યાસ કરીએ, એક ભાગનો અભ્યાસ કરીએ તો તેના પરથી અન્ય ભાગની આગાહી થઈ શકે છે. અન્ય ભાગની આગાહી થઈ શકે, બરાબર. દાખલા તરીકે આ ગોળાઓ એકબીજા સાથે ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા છે, બરાબર. તો આ ગોળાનો તમને કયો ભાગ દેખાય છે? આગળનો ભાગ કે પાછળનો ભાગ? તો આગળનો ભાગ. પાછળનો ભાગ ક્યાં છે? બોર્ડની અંદર. તો તમે આ બાજુના ગોળાની જોઈ આ રચના જુઓ છો, એના પછી પાછળ વિશે ગોળા વિશે અભ્યાસ કરી શકશો? હા. તો તમે આની પાછળ જે જુઓ છો એ ગોળા આપણને ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા જોવા મળશે. કેવા જોવા મળશે? ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા જોવા મળશે. એનો મતલબ શું હોય છે કે સ્ફટિકમય ઘન પદાર્થની ભાત નિશ્ચિત હોય છે. કેવી હોય છે? નિશ્ચિત હોય છે. આડા અવળા જોવા મળતા નથી. તો લખી શકાય આગળનો મુદ્દો કે ભાત કેવી હશે? નિશ્ચિત હશે. ભાત કેવી હશે? નિશ્ચિત હશે. ડિઝાઇન કેવી હશે? નિશ્ચિત હશે. તો ઉદાહરણ આપવા હોય તો ઉદાહરણ આપી શકીએ. હા, Na+ અને ક્વાર્ટઝ નું એક ઉદાહરણ લેવાનું છે. દાખલા તરીકે અથવા ઉદાહરણ તરીકે, બરાબર, ધ્યાન આપજો. NaCl સોડિયમ ક્લોરાઇડ અને બીજું શું લેવાનું છે? ક્વાર્ટઝ. તો NaCl ની રચના કેવી હોય? એક Na+ હોય, બાજુમાં Cl- હશે, બરાબર છે. ધ્યાન આપજો. એક Na+ છે, બાજુમાં Cl- છે, અહીંયા Cl- છે, અહીંયા Na+ છે, અહીંયા Na+ છે, તો આટલે Cl- છે, આટલે Cl- છે, તો આટલે Na+ છે, આટલે Na+ છે, આટલે Na+ છે, બંને જગ્યાએ Cl- છે, Cl- છે. તો એક ક્રમબદ્ધ ભાગ જોવા મળે છે. શું જોવા મળે છે? ક્રમબદ્ધ ભાત જોવા મળે છે. દાખલા તરીકે હું આ રીતે અવલોકન કરું છું તો એક Na+ છે, એની નીચે Cl- છે, એની ઉપર Cl- છે. આ ક્રમબદ્ધ ભાત ક્યારે ન કહેવાય કે Na+ હોય ને બાજુમાં Na+ હોય અને અહીંયા પણ Cl હોય તો વચ્ચે બે Na આવી ગયા અને એક Cl, તો એ ક્રમબદ્ધ ભાત નહીં કહેવાય. પણ NaCl અહીંયા પાછું જો Na+ નો ગોઠવી નાખું ને તો Na મોલેક્યુલ થઈ ગયા, ક્રમબદ્ધ ભાત નહીં કહીએ. ક્લિયર છે? Cl છે, Na છે, નીચે પણ જુઓ, બરાબર. આ રીતે પણ તમે જોઈ શકો. Na+ વચ્ચે Cl, Na+, Cl-, Na+, Cl-, તો પહેલા જેવી ભાત રિપીટ થઈ, આ ભાત રિપીટ થઈ. તો એક ક્રમબદ્ધ ભાત દર્શાવે છે. ઉદાહરણ તરીકે Cl- અને ક્વાર્ટઝ, જે આપણે ધોરણ 11 માં NaCl વિશે થોડુંક સૂત્રધર્મની ચર્ચા કરી ત્યારે આપણે જોયું. ક્લિયર છે? તો આવા ગુણધર્મો કોના હોય છે? સ્ફટિકમય ઘન પદાર્થોના, બરાબર છે. તો હવે આપણે બીજો પ્રકાર જોવાનો છે, અસ્ફટિકમય ઘન પદાર્થ. બરાબર, ધ્યાન આપજો. હવે આપણે બીજો પદાર્થ જોઈએ છીએ, અસ્ફટિકમય ઘન પદાર્થ. અસ્ફટિકમય ઘન શું છે? અસ્ફટિકમય ઘન પદાર્થ. તો સ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મ કરતા બધા જ વિરુદ્ધ ગુણધર્મ લેવાના છે. તો હું ચર્ચા કરું. કાચ
તો તમે કાચ છે, દાખલા તરીકે આપણે ઘરે કાચ વાપરીએ છીએ દર્પણ, એની એક બાજુનું આપણે જોઈએ છીએ તો એક બાજુ આપણને આપણું મોઢું દેખાય છે, પાછળ જઈએ તો આપણે પાછળ દેખાય ના. તો કાચ છે, રબર છે, પ્લાસ્ટિક પદાર્થ છે, એને આપણે ઠંડુ પહેલા ગરમ કરવાનું છે, ગરમ કરી ઠંડુ પાડવામાં આવે તો ઘન સ્વરૂપમાં ફેરવીએ છીએ ત્યારે એ સ્ફટિક બનાવતા નથી. તો પહેલા હું વ્યાખ્યા લખું છું કે કાચ છે, રબર છે, પ્લાસ્ટિક છે, તેને ગરમ કરી ઠંડુ પાડવામાં આવે તો તે સ્ફટિકો બનાવતા નથી. જો સ્ફટિકો બનાવતા નહીં હોય તો તેમને શું કહેવાનું છે? તો તેમને અસ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. બરાબર વ્યાખ્યાને સમજો. કાચ લઈએ, રબર લઈએ, પ્લાસ્ટિક લઈએ, એને ગરમ કરી અને ઠંડુ પાડવાનું છે અને ઠંડુ પાડતા એ સ્ફટિક એટલે કે દાણા સ્વરૂપે નહીં ફેરવાય તો એને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાના છે. શું કહેવાનું છે? અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. ક્લિયર છે? તો ઘટક કણો હોય છે એ કેવા વિસ્તારના? તો એની અંદર ગોઠવાયેલા કણો એક ટૂંકો વિસ્તાર ધરાવે છે. ઘટક કણો એ ટૂંકો વિસ્તાર ધરાવે છે. શું ધરાવે છે? ટૂંકો વિસ્તાર. એનો મતલબ શું છે? આવી ગોઠવણી હોય, એક મોલેક્યુલ હોય, બીજો મોલેક્યુલ બાજુમાં ચોરસ ગોઠવાયેલું હોય, એક મોલેક્યુલ હોય ચોરસ. બરાબર. પછી આગળ પુનરાવર્તન ભાગનો અભ્યાસ કરીએ ને તો આપણને આ બીજા ગોળ જોવા મળે છે. બરાબર છે? અહીંયા પર ગોળ જોવા મળે છે, પછી આપણું ચોરસ, ગોળ, ચોરસ. તો આની અંદર આપણને ભાત નિશ્ચિત જોવા મળતી નથી. આ ગોળ છે, ચોરસ છે, ગોળ છે, ચોરસ છે, બાકી ત્રણ ગોળ આવી ગયા છે. તો પુનરાવર્તિત ભાત થતી નથી, ચોક્કસ ભાત જોવા નથી મળતી. માટે આવા પદાર્થોને આપણે અસ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. ક્લિયર છે? હવે આપણે થોડીક નિયમિત ભાત જોવા મળી. બરાબર છે? ત્રણ પદાર્થ, પણ એ કેવા ગાળાની હશે? ટૂંકા ગાળાની. ફરીથી આપણને જુદી જુદી રચના થાય છે. તો આપણે એવું પણ લખી શકીએ કે ટૂંકા ગાળાની નિયમિત ભાત જોવા મળે છે. ટૂંકા ગાળાની નિયમિત ભાત જોવા મળે છે. શું જોવા મળે છે? ટૂંકા ગાળાની નિયમિત ભાત જોવા મળે છે. ક્લિયર છે? હવે જે સ્ફટિક હશે તો સ્ફટિકમય ક્વાર્ટ્ઝમાં લાંબા વિસ્તારનો ક્રમ નથી હોતો. સ્ફટિકમય ક્વાર્ટ્ઝમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી. એનો મતલબ શું થાય? દાખલા તરીકે ગોઠવણી ઉપર શું? કાર્બન, 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 કાર્બન. બરાબર છે? તો આવી ચેઇન હોય છે, પણ આ ચેઇન છે એ લાંબા ગાળાની નહીં હોય. ક્લિયર છે? વચ્ચેથી બ્રેક થઈ જશે, ક્લીવેજ થઈ જશે. તો અહીંયા નિયમિત ભાત જોવા મળતી નથી. જો નિયમિત ભાત જોવા ન મળતી હોય અને અથવા નિયમિત ભાત જોવા મળતી હોય તો એ નિયમિત ભાત કેવા ગાળાની હશે? ટૂંકા ગાળાની હશે. કેવા ગાળાની હશે? ટૂંકા ગાળાની હશે. તો આપણે એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહે છે. બરાબર છે? તો સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ ચર્ચા કરી હતી આપણે જોડે જોડે ઘન પદાર્થની. ફટાફટ આટલું લખી નાખો, પછી બીજા બે ત્રણ ગુણધર્મોની ચર્ચા કરી. પરીક્ષામાં આ ક્વેશ્ચન બે વખત પૂછાઈ ગયેલો છે. બોર્ડની પરીક્ષામાં ક્વેશ્ચન બે રીતે પૂછાય છે. 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. સ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો. બરાબર છે? તો માત્ર આટલી થિયરી લખી અને પાછળ આપણે ગુણધર્મોની ચર્ચા કરીએ એ લખવાની. જો ક્વેશ્ચન એવો પૂછાય અસ્ફટિકમય ઘન પદાર્થ સમજાવો તો આપણે આટલું લખી પાછળ થોડા ગુણધર્મોની ચર્ચા કરું છું એ લખવાની છે. અથવા ત્રીજો ક્વેશ્ચન એ રીતે પૂછાય છે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મ ચર્ચો, તો ગુણધર્મની ચર્ચા પણ હું અહીંયા કરું છું અને સ્ફટિકમય અસ્ફટિકમય વચ્ચેનો તફાવત આપો તો તફાવત પણ હું તમને અહીંયા સમજાવું છું. ફટાફટ આટલું લખી લો પહેલા. ચલો ક્લિયર છે? હવે આપણે
અસ્ફટિકમય ઘન પદાર્થના લાક્ષણિકતા જોઈ છે. બરાબર ધ્યાન આપજો. અસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા શું ચર્ચા કરવી છે? અસ્ફટિકમય ઘન પદાર્થની લાક્ષણિકતા. અસ્ફટિકમય ઘન પદાર્થ એ પ્રવાહી જેવી અતિ ઘટ હોય છે. બરાબર ધ્યાન આપજો કે અસ્ફટિકમય ઘન પદાર્થ એ પ્રવાહીની જેમ અતિ ઘટ હોય છે. તો ટૂંકમાં ઘટ એટલે શું? એક જાડું લેયર ધરાવે છે. શું હોય છે? ઘટ હોય છે જે અમુક તાપમાને સ્ફટિકમય બને છે. જે અમુક તાપમાને શું બને છે? સ્ફટિકમય બને છે. જે અમુક તાપમાને સ્ફટિકમય બને છે. તો આગળ ચર્ચા કરીએ કે અસ્ફટિકમય ઘન પદાર્થ છે એને આપણે જો વહેવડાવવામાં આવે તો પ્રવાહીની જેમ ધીમે ધીમે વહે છે, જે આભાસી ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી કહે છે. જો ઘન પદાર્થને, પણ કયા ઘન પદાર્થને? અસ્ફટિકમય ઘન પદાર્થને અસ્ફટિકમય ઘન પદાર્થને પ્રવાહીની જેમ વહેવડાવવામાં આવે તો ઈ શું બને છે? તો કે આભાસી ઘન પદાર્થો અથવા અતિશીત પ્રવાહી થશે. જો વહેવડાવવામાં આવે તો શું થશે? કે ધીમેથી વહે છે. વહેવડાવવામાં આવે તો ધીમેથી વહે છે, જેને આભાસી અસ્ફટિકમય ઘન પદાર્થો અથવા અતિશીત પ્રવાહી અતિશીતનો મતલબ શું થાય? અતિ એટલે ઘણું, શીત એટલે ઠંડુ. તો કોઈ પણ અસ્ફટિકમય ઘન પદાર્થોને એક પાત્રમાં લો છો, તમે એને વહડાવો છો તો એ ઘટ માધ્યમ ધરાવે છે. બરાબર? તમે તો એવું કહી શકો સાહેબ ઘન પદાર્થ છે વહે છે ક્યાંથી? પણ આપણે એક અવલોકન કરવાનું છે કે અસ્ફટિકમય ઘન પદાર્થોની પ્રવાહી જેમ વહેવડાવવામાં આવે છે, પ્રવાહી જેમ પ્રસરણ પામે છે, એમ ઘન પદાર્થો શું થશે? ધીમેથી વહે છે. ઘન પદાર્થ ધીમેથી વહે છે, જેને આભાસી અસ્ફટિકમય ઘન પદાર્થ અથવા અતિશીત પ્રવાહી તરીકે ઓળખી શકીએ છીએ. આગળનો મુદ્દો, હવે મેઇન મુદ્દો લખું છું. અસ્ફટિક પદાર્થો સમદૈશિક છે. શું છે? સમદૈશિક છે. સમદૈશિકનો મતલબ સમજાવું. બરાબર ધ્યાન આપજો. અસ્ફટિકમય ઘન પદાર્થો કેવા છે? સમદૈશિક. શું છે? સમદૈશિક. સમદૈશિકનો મતલબ શું થાય? કે એમની યાંત્રિક મજબૂતાઈની ચર્ચા કરીએ, વક્રીભાવનાની ચર્ચા કરીએ, વિદ્યુત વાહકતાની ચર્ચા કરીએ, બધી જ દિશા સરખી હોય છે. તો સમદૈશિકનો મતલબ શું થાય? સમદૈશિકનો મતલબ કે સમાન દિશા પર શું? એની યાંત્રિક મજબૂતાઈ. એની એટલે કોની? અસ્ફટિકમય ઘન પદાર્થોની યાંત્રિક મજબૂતાઈ હોય, વિદ્યુત વાહકતા હોય, વક્રીભાવનાંક હોય. આ બધા કેવા જોવા મળે છે? સમાન દિશામાં જોવા મળે છે. સમાન દિશામાં જોવા મળે છે. કઈ દિશામાં જોવા મળે છે? સમાન દિશામાં જોવા મળે છે. જ્યારે સ્ફટિકમય ઘન પદાર્થ આ જો સમદૈશિક હશે તો સ્ફટિકમય ઘન પદાર્થ એ કેવું છે? વિષમદૈશિક. કેવું છે? વિષમદૈશિક. એનો મતલબ શું થાય? કે એની યાંત્રિક મજબૂતાઈ, એની વિદ્યુત વાહકતા, એનો વક્રીભાવના
એ જુદી જુદી દિશામાં હોય છે. કેવી હોય છે? જુદી જુદી દિશામાં. તો એની ગોઠવણ કેવી હશે? જુદી જુદી હશે. આપણે એક ઉદાહરણ લેવાનું છે કે દાખલા તરીકે કોઈ એક આ મોટો મોલેક્યુલ છે, બરાબર, આ બીજો મોટો મોલેક્યુલ છે. તો આ રીતે અણુઓની ગોઠવણી આપણને આપેલી છે. આના વચ્ચેના સ્થાનમાં કોઈ ત્રીજો નાનો મોલેક્યુલ ગોઠવાયેલો છે. તો અહીંયા પણ ભાત આપણને કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. અહીંયા પણ કોઈ એક નાનો મોલેક્યુલ એના વચ્ચેના સ્થાનમાં એક ગોળા ગોઠવાયેલા છે. આપણે એવું અવલોકન કરી અને વિચારવાનું છે. શું વિચારવાનું છે? કે બે ગોળાઓની વચ્ચે એક નાનો ગોળો ગોઠવાયેલો છે, બરાબર છે. હવે તમે દાખલા તરીકે અહીંયા પુનરાવર્તિત ભાતનો અભ્યાસ કરો. A બિંદુ B બિંદુ નામ આપું છું તો સમજવાનું એવું છે કે હું A થી ચાલુ કરું છું તો ગોઠવણી મને કેવી જોવા મળે છે? તો એક બ્લેક મોલેક્યુલ છે, એક એની બાજુમાં શું છે? આ મોલેક્યુલ. એક બ્લેક છે, એક આ છે. એક બ્લેક છે, એક આ છે. તો આ મોલેક્યુલ નિશ્ચિત ભાત ધરાવે છે. શું ધરાવે છે? નિશ્ચિત ભાત ધરાવે છે. માટે આપણે એને સ્ફટિકમય પ્રકારની ગોઠવણી કહીશું. તો અસ્ફટિકમય કોને કહીશું? કે નિશ્ચિત ભાત ધરાવતા નહીં હોય, બરાબર છે. ચલો હું આ બાજુથી આ બાજુ ગોઠવણીનો અભ્યાસ કરું તો પણ તમે માની લો કે આ બાજુ નીચે બધા કેવા ગોઠવાયેલા છે? બ્લુ કલરના. ઉપરની બાજુ બધા કેવા ગોઠવાયેલા છે? બ્લેક કલરના. તો એ પણ નિશ્ચિત ભાત ધરાવે છે. હવે જો નીચે પાછા અહીંયાથી બ્લુ પૂરા થાય બ્લેક કલરના ગોળાઓ ચાલુ થાય છે તો એ તો ગોઠવણી અનિશ્ચિત થઈ ગઈ. તે અનિશ્ચિત ગોઠવણી શક્ય નથી. માટે આપણે એવું કહી શકશું કે અસ્ફટિકમય ઘન પદાર્થો એ સમદૈશિક હોય છે, સ્ફટિકમય ઘન પદાર્થો એ વિષમદૈશિક હોય છે. ક્લિયર છે? તો આની સાથે સાથે વિદ્યાર્થી મિત્ર આપણે આજે આટલું રાખીએ છીએ. પછી લેક્ચર થોડુંક તમને સમજવામાં અઘરું લાગશે એટલે આટલું ક્લિયર કરી દીધો. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હું આ બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીશ. શું કરીશ? તફાવત આપો સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થો. જે ચર્ચા આપણે કરી છે તફાવત સ્વરૂપે હું લખી અને આગળનો ક્વેશ્ચન સમજાવીશ. ક્લિયર છે? થેન્ક યુ.